આગામી સમયમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત ભાગમાં પૂરની સ્થિતિ રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના લોકો સાવધાન રહેજો। આવનારા 24 થી 48 કલાકની અંદર ગુજરાત ઉપર એક મોટું સંકટ આવી રહ્યું છે। ભાઈ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની એક મોટામાં મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। ગુજરાતના આટલા જિલ્લા અને તાલુકાઓની અંદર એક મોટો ખતરો જોવા મળી રહ્યો છે। ભાઈ જે ચોમાસું રોકાઈ ગયું હતું એની એક ખતરનાક એન્ટ્રી થઈ ગઈ છે અને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ક્યાંક ને ક્યાંક ધોધમાર વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે। તો અત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે કે અંબાલાલ પટેલની એક મોટામાં મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। આવનારા 24 થી 48 કલાકની અંદરો અંદર સાવધાન રહેજો। જો તમે ક્યાંય બહાર ફરવા માટે જતા હોય તો પણ સાવધાન રહેજો, કારણ કે મિત્રો જે ચોમાસું પહેલા શરૂઆત થઈ હતી એના કરતા પણ એક ખતરનાક એન્ટ્રી થવા જઈ રહી છે અને અમુક વિસ્તારની અંદર તો ક્યાંક ને ક્યાંક પૂર જેવી સ્થિતિઓ પણ જોવા મળશે। અત્યારે હાલ ભાઈ તમે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો જોયા હશે કે મુંબઈની અંદર વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। બજાર હોય કે ખેતર હોય કે જ્યાં જુઓ ત્યાં ભાઈ પૂર જેવી સ્થિતિઓ જોવા મળી રહી છે। તો હવે ક્યાંક ને ક્યાંક મુંબઈમાં વરસાદ રોકાઈ ગયો છે। હવે ગુજરાત તરફ એ મોટું સંકટ આવી રહ્યું છે। ભાઈ ગુજરાત સિવાય બીજા પણ ઘણા બધા રાજ્યોમાં ક્યાંક ને ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે, પણ હવે વારો છે ગુજરાતનો। ગુજરાતમાં ક્યારના ખેડૂત ભાઈઓ કહો કે કોઈ પણ લોકો વરસાદની ક્યારના રાહ જોઈને બેઠા હતા કે ક્યારે વરસાદ આવે। તો હવે એક નવી શરૂઆત અને એક ધમાકેદાર એન્ટ્રીની શરૂઆત થવા જઈ રહી છે। ગુજરાતના લોકો સાવધાન રહેજો। અત્યારે હાલ તમે આ મેપ્સની અંદર જોતા હશો કે ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકાઓની અંદર ક્યાંક ને ક્યાંક સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને એક મોટું સંકટ આવે એવા દ્રશ્યો આપણને દેખાઈ રહ્યા છે। અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા કે કોઈ પણ વિસ્તારની અંદર અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી પણ થઈ ગઈ છે। તમારા વિસ્તારની અંદર વરસાદ પડ્યો કે કેમ તમારા ગામનું નામ કોમેન્ટ બોક્સની અંદર આપતા જજો। અને અંબાલાલ પટેલે કયા જિલ્લા અને તાલુકાઓની એક ભારે આગાહી આપી છે દરેક અપડેટ જાણવા માટે આપણી આ YouTube ચેનલ સાથે જોડાયેલા રહેજો। કોઈ પણ હવામાન વિભાગના નવા અપડેટ મળશે તો આપણે તમને બતાવતા રહીશું। અત્યારે હાલ તો અંબાલાલ પટેલની જે આગાહી જાહેર કરવામાં આવી એમાંથી ક્યાંક ને ક્યાંક એલર્ટ આપી દેવામાં આવ્યું છે, કારણ કે ભાઈ જે ચોમાસું રોકાઈ ગયું હતું એની એક ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। હવે ગુજરાતના ખેડૂતોને ક્યાંક ને ક્યાંક વરસાદની રાહ નહીં જોવી પડે, કારણ કે આવનારા કલાકોની અંદર આવનારા 4 થી 5 દિવસની અંદર ગુજરાતની અંદર અનેક જગ્યાએ વરસાદ તમને જોવા મળશે। ગુજરાતનો કોઈ પણ ખૂણો બાકી નહીં રહે જ્યાં વરસાદ નહીં પડ્યો હોય। મિત્રો અત્યારે હાલ હવામાન વિભાગના કંઈક આવા સમાચાર ચાલી રહ્યા છે અને અંબાલાલ પટેલની આગાહી આ વખતે ક્યાંક ને ક્યાંક ખોટી નથી પડવાની, કારણ કે વારંવાર અત્યાર સુધી ઘણી બધી આગાહીઓ કરવામાં આવી હતી તો અંબાલાલ પટેલની પણ મોટી આગાહીઓ ખોટી પડી હતી, કારણ કે આ વખતે ચોમાસું ભાઈ જેમ જાય જેમ ખેડૂતો રાહ જોતા હતા એમ ચોમાસું દૂર જતું હતું। પણ હવે ક્યાંક ને ક્યાંક આ આગાહી પ્રમાણે તો એવું લાગી રહ્યું છે કે આવનારા કલાકોની અંદર તમારા જિલ્લા અને તાલુકાઓ ઉપર એક મોટું સંકટ આવી શકે છે અને આવનારા કલાકોની અંદર ગુજરાતના ખૂણે ધોધમાર વરસાદ સાથે એક પૂર જેવી સ્થિતિ સર્જાય એવી ક્યાંક ને ક્યાંક આગાહી કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, આ હતા આજના હવામાનના સમાચાર। તમારા વિસ્તારની અંદર ક્યાંય વરસાદ વાવાઝોડું આવ્યું હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર તમારા ગામનું નામ જણાવતા જજો। અને અત્યારે હાલ ભાઈ અંબાલાલ પટેલે એ પણ ખાસ નોંધ કહી છે કે ગુજરાતના ખેડૂતો સાવધાન રહેજો। આગામી 4 થી 5 દિવસોની અંદર એક મોટું સંકટ આવવાની શક્યતા રહેશે અને અમુક વિસ્તારની અંદર ભારે પવન, વાવાઝોડું, પૂર જેવી સ્થિતિઓ પણ સર્જાઈ શકે છે। મિત્રો, જો હજુ સુધી આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો। મળીએ કોઈ પણ નવા હવામાન વિભાગના કોઈ પણ નવા વેધર અપડેટ સાથે।